રામ રામ ડાયરાને તો આજ છે આપણા 30મા દિવસનો 11મો દિવસ અને આપણે થઈ ગયા નાઈ ધોઈને કમ્પ્લીટ એકદમ બાબલા જેવા. પછી આપણને પાર્થભાઈએ બોલાવ્યા નીચે એટલે આપણે છપક કરતા ઉતરી ગયા નીચે, કેમ કે નીચે તો જવું પડશે. શેઠે બોલાવ્યા. નીચે ગઈ તો મને કે હાલે તારા હાટુ એક વસ્તુ ફ્રીઝરમાં મૂકી. મેં તો એલા શું છે? તા ફટાફટથી ભાઈઓ ફ્રીઝર ખોલીને કાઢી 2 કેરી. મને કે હાલ આપણે 2 એક કેરી ખાઈ લઈ. તો મેં કીધું વાહ તો દી કી બાજુ તું એકડો તું અને મને કેરી ખવડાવીશ. તો ફટાફટથી અમે 2 કેરીને કાપી લીધી. 2ની ડીશમાં એક કેરી. અમે એક ચીર આડાવરી કરીને તો મને કે લાય હવે 1ની 3 દે. મેં તો લા ભાઈ 1ની 3 નો દેવાની હોય. મેં તારે ખાવી હોય ખાને તો કાંઈ નહીં. મેં તું તે મને મેં કીધું તું તને તું મને આપ તે દોઢડો થઈને મને આપી હતી. મેં કીધું તો મને કે એવું ન હોય કે લાવી કે મારી ઉછીની બાકી હી કે. મેં કીધું ભાઈ હું નથી દેતી. પછી થોડાક શાયરીના શબ્દ બેઠી વિચારતી હતી. મેં કીધું કાંઈક નવા જૂની લખવી એ પ્રિન્સભાઈએ ચેલેન્જ દીધો. આપણે જે 70+ શાયરી લખાણી એ જ આજી બધી લખાણી નથી ને મારું શું કહેવાય મગજ ફરી ગયો કે નથી લખાતી આપણાથી. થોડોક